નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છે આ સિરીઝ છે એ 2026 ના બોર્ડના પરીક્ષાને ધ્યાનમાં લઈને ચાલુ કરેલી છે, જેની અંદર ગણિત વિષયની અંદર સૌથી વધારે માર્ક કપાય છે તો વિભાગ એ ની અંદર કપાય છે. જેના માટે છે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેનાથી તમને 2026 ની અંદર છે વિભાગ એ ની અંદર તમે મેક્સિમમ જે માર્ક મેળવી શકો. એટલા માટે તમારે છે આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયો, તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોવાનું છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું છે કે જેનાથી એને પણ વિભાગની અંદર સારા માર્ક છે મેળવી શકે છે. અને રોજ રાત્રે 7 વાગ્યે છે આપણે યુટ્યુબ ની અંદર આપણો વિડીયો છે અપલોડ કરી દીધેલો હોય છે અને જેનું તમે પ્રીમિયર છે એ જોઈ શકો છો. એના માટે તમારે શું કરવાનું છે તો કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો જેનાથી આપણા યુટ્યુબ ચેનલની તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે એ મળી જાય અને તમે છે જો ભૂલી ગયા હોય તો તમને ફરીથી યાદ છે કે મારે છે આજે વિડીયો જોવાનો છે, બરાબર છે. જેનાથી તમને 2026 ના વિભાગ એ ની અંદર જ્યારે પરીક્ષા લખતા હશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી આપણને જોવા મળશે, બરાબર છે. અને ખાસ મિત્રો છે જે સોલ્યુશન કરાવું છું એ સોલ્યુશનની રીત અને મેથડ યાદ રાખવાની છે, રકમ યાદ નહીં રાખો તો ચાલશે. મેથડ યાદ રાખશો તો તમે ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ કરી શકશો. આશા રાખું છું કે તમને આપણું સોલ્યુશન ગમે તો ખાસ કોમેન્ટ કરો અને સાથે આપણા વિડીયોને લાઈક પણ કરો. સ્ટાર્ટ કરીએ આપણું આજનું પ્રશ્ન પત્ર. જોઈએ પ્રશ્ન નંબર 1, જેની અંદર આપણને આપેલું છે સમીકરણ યુગ્મ 2x + 4y + 10 = 0 અને 6x - 12y + 2 = 0. નહીં, ખાલી જગ્યા ઉકેલો હોય, બરાબર. આપણે કેવું છે એના ઉકેલ કેટલા હશે તો એ કેના ઉપરથી આપણને ખબર પડશે તો આપણે ગુણોત્તર મેળવીએ છીએ a1/a2. આ a1 ને આ a2 એટલે 2/6 એટલે 1/3. આપણને શું મળે છે a1/a2. હવે b1/b2 લઈ લઈએ, 4/12 4/12 4 તેરી 12 1/3 b1/b2. આ બે સરખા મળે છે. જો બે સરખા મળતા હોય તો જ આપણે c1/c2 લેવાના થશે, બરાબર છે. તો c1/c2 લઈએ, અહીં કેટલા છે 10/2 5 દુ 10 એટલે 5 જવાબ આવે. c1/c2 કેટલા આવશે 5/1. આ બે સરખા થાય એટલે શરત આપણી આવી થાય a1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2. આ રેખાઓ કેવી હોય પેલા એ કહો, કેવી હશે? સમાંતર રેખાઓ હોય. સમાંતર રેખા તેના ઉકેલ મળે? બોલો, ઉકેલ મળે નહીં, બરાબર. સમાંતર રેખા છે એટલે આ રીતે રેખાઓ હોય જે એકબીજાને છેદે ને એટલે ઉકેલ મળવાના નથી. અને એવું પૂછાય કે ભાઈ સમીકરણ છે એ સુસંગત છે કે નહીં. જો ઉકેલ ન મળતા હોય તો સમીકરણ છે એટલે કે જે બે સમીકરણ છે એ સુસંગત હશે નહીં, બરાબર છે. તો જોઈએ પ્રશ્ન નંબર 2, જેની અંદર આપણને આપણું સમીકરણ 6x નો વર્ગ - kx + 2 = 0 નો વિવેચક 1 હોય તો k ની કિંમત મેળવે છે. વિવેચક એટલે d = 1 આપેલું છે. d એટલે શું થાય b² - 4ac = 1. b ની કિંમત કેટલી થશે -k, એનો શું થાય વર્ગ. અહીંયા 4 a એટલે કેટલા આવશે 6 અને c એટલે 2 બરાબર 1 - k નો વર્ગ કેટલો થઈ જાય k વર્ગ -6 ચોક 24 24 દુ 48 બરાબર 1. માઇનસ છે આ બાજુ કેવા થઈ જશે પ્લસ એટલે કેટલા થઈ જશે 49. આનું વર્ગમૂળ તમે કાઢો 49 નું એટલે ±7 લેવા. કેટલા ±7? શું કામ? કારણ કે -7 નો વર્ગ 49 થાય ને +7 નો વર્ગ કેટલો થશે 49 થાય. એટલે ઓપ્શન આપણો કયો થશે જુઓ તો ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર સી થશે કે ±7, બરાબર છે. સમજાય છે? ઓકે. ચલો મિત્રો, હવે પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને આપેલું છે -3 -1/2 નું 11મું પદ કેટલું થાય. 11મું પદ મેળવવું છે એટલે આપણને ખબર છે કે ભાઈ a11 બરાબર a + 10d થાય. આપણી પાસે a તો છે કેટલા છે -3 + 10. d નથી, d કઈ રીતે મળશે -1/2. બીજામાંથી આપણે જે પેલું પદ છે બાદ કરવાનું રહેશે. બીજું પદ માઇનસ પેલું પદ. અહીંયા 1/2 છે ને પોઈન્ટમાં ફેરવો એટલે શું થાય -0.5 થશે. માઇનસ
+3. 3 માંથી 0.5 બાદ કરો એટલે જવાબ આવે 2.5. ઓકે, 3 મોટા છે એટલે પ્લસ આવશે 2.5 એટલે આપણો તફાવત કેટલો રહેશે 2.5. અહીં લખી નાખીએ 2.5. આ -3 10 ગુણ્યા 2.5 એટલે કેટલા આવશે 25 આવશે. 25 - 3 એટલે કેટલા આવશે 22. ઓપ્શન નંબર કયો થશે એ. બરાબર છે, સમજાય છે. ખાસ છે અહીંયા બે માઇનસમાં હોય તો આ ખાસ આ નિશાની માઇનસ પ્લસ કરવાનું ભૂલાય નહીં, નકર તફાવત છે માઇનસમાં આવશે પાછો. બરાબર છે, ઓકે. ચલો હવે ચોથો પ્રશ્ન છે જેની અંદર આપણને આપ્યું છે બિંદુ 6, 2 થી એક્સ અક્ષથી લંબ અંતર પૂછ્યું. જ્યારે લંબ અંતર પૂછે ત્યારે યાદ રાખવું તમારે કે એક્સ અક્ષથી પૂછે તો તમારે જવાબની અંદર શું લખવાનું વાય યામ લખવાનું. વાય યામ કેટલો છે 2, તો 2 જવાબ થાય. જો માઇનસ ની અંદર તમારા યામ હોય અને લંબ અંતર પૂછે તો પાછું યાદ રાખવાનું શું તમારે તો કે લંબ અંતર હંમેશા ધનની અંદર હોય, પ્લસમાં હોય, તો માઇનસ વાળો જવાબ લખવાનો રહેશે નહીં. બરાબર છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે જેની અંદર આપણને વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછેલો છે. નીચેનામાંથી કયા વિધાન નિત્યસમ છે? વિધાન એક છે p બરાબર sin² θ બરાબર 1 - cos²θ. બીજું વિધાન આપ્યું છે sec² θ બરાબર 1 - tan² θ અને cosec² θ બરાબર 1 + cot θ. આમાંથી કયા વિધાનો સાચા છે એટલે કયા નિત્યસમો સાચા છે? તો આપણને ખબર છે માઇનસ છે, આ બાજુ કેવા થઈ જાય પ્લસ. sin² θ પ્લસ cos² θ બરાબર 1 એટલે આ વિધાન કેવું છે આપણા માટે સાચું છે. પછી આ નિત્યસમ ની અંદર અહીંયા શું આવવું જોઈએ પ્લસ હોય તો નિત્યસમ થાય એટલે આ વિધાન કેવું થશે ખોટું. અને ત્રીજું જે વિધાન છે cosec² θ બરાબર 1 + આ વિધાન કેવું છે સાચું. તો કયા વિધાન થયા p અને r? તો ઓપ્શન ક્યાં જોવો તો આવી રહ્યું p અને r એટલે ઓપ્શન નંબર સી. બરાબર છે, ખાસ નિર્દેશન પણ યાદ રાખવા પડશે. ઓકે, સમજાય છે. ઓકે ચાલો મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 6 જેની અંદર આપણને આપેલું છે કે સિગ્મા fi બરાબર 100, a બરાબર 25, x બાર બરાબર 25, તો સિગ્મા fi di બરાબર ખાલી જગ્યા થાય. તો આપણને આ બધું આપ્યું એવું એક સૂત્ર આવે છે કયું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi, અથવા જો આની જગ્યાએ એને લખેલો હોય બરાબર છે, ક્યારેક આની જગ્યાએ આપણને એને આપી દે કુલ સંખ્યા, બે માંથી ગમે એટલે બંને શું દર્શાવે છે કુલ આવૃત્તિઓ દર્શાવે. જેની અંદર આપણને x બાર કેટલા આપ્યા છે આ 25 આપ્યા છે, a કેટલા આપ્યા છે 25 આપ્યા છે, સિગ્મા fi di આપણે મેળવવાના છે અને સિગ્મા fi કેટલા છે 100. આ 25 પ્લસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જાય છે માઇનસ. તો 25 - 25 બરાબર અહીંયા વધે સિગ્મા fi di ના છેદમાં 100. 25 માંથી 25 કેટલા વધે 0 અને આ છેદમાં 100 છે અહીંયા આવશે ક્યાં આવશે ગુણાકારમાં 100 આવશે તો fi di 100 ગુણ્યા 0 એટલે કેટલા આવશે 0 થાય. બરાબર છે, તો અહીંયા આપણો ઓપ્શન નંબર થઈ જશે ડી. બરાબર છે મિત્રો, સમજાય છે. ઓકે ચલો હવે આપણે આવે છે ખાલી જગ્યા. આપણને પ્રશ્ન પૂછે 22/7 એ ખાલી જગ્યા સંખ્યા છે, ચલો કેવી આવશે કયો કોમેન્ટ ની અંદર જવાબ લખો તમે. શું આવશે આની અંદર, શું આવશે? સરસ, શું જવાબ આવે આની અંદર? સમય સંખ્યા. જો અહીંયા તમને પાઈ પૂછે ને તો જ અસમય સંખ્યા આવે. તમને આમ લખેલો હોય 3.14 તો એ કેવી થઈ જાય છે સમય સંખ્યા. માત્ર ને માત્ર જો પાઈ લખેલો આપે ને તો જ અસમય સંખ્યા માનું. બાકી 22/7 એટલે p/q સ્વરૂપ થાય. 3.14 314/100 એટલે p/q સ્વરૂપ થાય. p/q સ્વરૂપ થાય એટલે કેવી સંખ્યા થાય સમય સંખ્યા થાય. બરાબર છે, એટલે ભૂલાય નહીં. ચલો બીજું આપણને આપણો પ્રશ્ન નંબર 8 જેની અંદર કીધું છે p of x 2x નો વર્ગ + 6x + 9 નો આલેખ ખાલી જગ્યામાં રેખા કિરણ કે પરવલય. તો આપણને ખબર છે બહુપદી વાળા ચેપ્ટર ની અંદર આવે છે. કેવો આકાર આવશે બોલો? સરસ, કયો આવશે? પરવલયાકાર. બરાબર છે. ચલો 3 સમતલ સિક્કાને ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? કેટલી આવશે બોલો? જો આના માટે તમારે યાદ રાખવાનું કે કુલ જ્યારે તમને કુલ પરિણામ ગમે એના પૂછ્યા હોય તો સિક્કાની અંદર તમે એકવાર સિક્કા ઉછાળો એટલે 2 પરિણામ આવે. કેટલા આવે? 2. તો તમારે યાદ રાખવાનું જેટલા પરિણામ હોય એને લખી નાખવાના. પછી પ્રયોગ કેટલી વાર કરવામાં આવે છે? 3 વાર. તો એની ઘાતમાં લખવાના 3 વાર. તો 2 ની 3 ઘાત એટલે કેટલા આવે? 8. તો 8 પરિણામ મળે. એ જ રીતે 500 હોય, માનો પાસામાં કુલ પરિણામ કેટલા આવે? એક વાર ઉછાળે 6 આવે. જો એ પાસા તમે 2 વાર ઉછાળો તો એની ઘાત કેટલી કરી નાખવાની? 2. તો કેટલા પરિણામ આવે? 6. જો એને 3 વાર ઉછાળે તો એની ઘાત કરી નાખવાની 3. તો 6 નો ઘન કેટલો થઈ જાય છે? 216. તો કોઈ પણ તમને પૂછ્યું હોય તમે આ રીતે લખ્યો કુલ પરિણામ એકવાર લખી નાખવાના અને એનો એ પ્રયોગ કેટલી વાર કરવામાં આવે છે એ ઘાતમાં લખવાનો, તમને કુલ પરિણામ જે મળી જશે. બરાબર છે. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 10 જેની અંદર આપણને આપેલું છે જો cos θ બરાબર 0.5 હોય તો θ બરાબર ખાલી જગ્યા થાય.
0.5 એટલે શું થાય? આપણે હમણાં દાખલાની અંદર જોયું હતું કે cos θ બરાબર 0.5 એટલે 1/2. તો cos θ ની કિંમત 1/2 ક્યાં આવે બોલ? cos θ બરાબર 1/2 ક્યાં આવશે બોલો? તો cos 60 અંશે આવશે. તો બંને બાજુથી cos cos કેન્સલ, θ કેટલા મળી ગયા? 60 અંશ. બરાબર છે, સમજાય? ઓકે, એટલે આપણે ખાલી આને ફેરવવાના હતા ભાઈ. 0.5 એટલે 1/2 થાય, આપણને સામાન્ય ખબર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ વર્તુળના અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ હોય અને જ્યાં એનો સ્પર્શક છેદે એને શું કહે છે? આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. બરાબર છે. તો નેક્સ્ટ આપણે આપેલું છે જો અવલોકનો 64, 40, x 43, 48, 43 અને 34 નો બહુલક કેટલો છે? 33. એનો મતલબ એ બહુલક 43 એટલે બધાની અંદર જે સૌથી વધારે કઈ સંખ્યા રિપીટ થતી હશે? 43 થતી હશે. એનો મતલબ એવો કે જો આ પહેલી વાર, આ બીજી વાર, બે વખત છે રિપીટ થાય છે. અહીંયા આપણને આપેલો છે x. તો હવે ત્રીજી વખત કઈ સંખ્યા આવવી જોઈએ? જો થાય x ની કઈ આવવું જોઈએ? 43 આવે. તો સૌથી વધારે વખત છે એ શું હોય? 43 આવે છે. એટલા માટે બહુલક શું થઈ જશે? 43. તો આપણને પૂછવું જોઈએ કે ભાઈ 43 + 3 એટલે કેટલા થઈ ગયા છે? 46. બરાબર છે મિત્રો, સમજાય છે કે નહીં? આ બહુલકની અંદર સૌથી વધારે જે સંખ્યા રિપીટ થાય આપણા માટે બહુલક થાય. એટલે x ની જગ્યાએ કોણ હોય? તો કે 43 હોય. એટલા માટે 43 + 3 એટલે કેટલા થશે? 46. હવે અહીંથી જે આપણા છે એ ખરા ખોટા ચાલુ થાય છે. જેની અંદર નીચે આપેલા અવયવી ટ્રી માટે x + y 24 થાય છે કે નહીં એ આપણને પૂછે છે. આપણને ખબર છે 2 2 આપ્યા y એટલે કેટલા થઈ જશે? 4 થઈ જાય. 4 × 5 કેટલા થઈ જશે? 20 થઈ જાય. તો અહીં જુઓ તો 20 ને 4 કેટલા થાય? 24. તો વિધાન કેવું થશે આપણા માટે? સાચું થશે. બરાબર છે, સમજાય છે? ઓકે, તો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કર્યા વગર જવાનું નથી અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેનાથી આપણે ઘણા બધા પેપર સોલ્યુશન વિભાગ એના તમને કરાવવાના છે. તો એની નોટિફિકેશન તમને છે ઝડપથી મળી જાય અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 14 જેની અંદર આપણને એક બહુપદી આપેલી છે એમ પૂછ્યું છે x² - 18x + 72 ના બંને શૂન્યની સંજ્ઞા ધન મળે છે. આ વિધાન સાચું છે કે ખોટું? એટલે તમે x ની તમે ભાગ પાડો, x ની જે કિંમત મળે એ બંને છે એ પ્લસ મળે. ધન એટલે પ્લસ મળે. તે આપણને ખબર કેમ પડે? આપણે અવયવ પાડવા નથી, એમ નામ કરવા છે. બરાબર. તો એની અંદર તમે જુઓ અહીં કેવી નિશાની છે? માઇનસ. તો આપણે બહુપદીના અવયવ લખીએ આપણે આમ લખીએ x² - આ નિશાની આઈને જ આવવાની છે. અને પછી કંઈક આપણે કોઈ એક સંખ્યા લખશું અને બીજી સંખ્યા લખશું. આપણને આ શું કહે છે? બે કેવા મળે છે? પ્લસ મળે છે ને. તો અહીં કઈ નિશાની મૂકવી? તો કે માઇનસ મૂકવી. તો જ માઇનસ માઇનસ આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 18 થવો જોઈએ. હવે તમે આ બેમાંથી કોમન કરો તમારો એક આવું તમારો x - કંઈક બોક્સ આવું મળે. એટલે અહીંયા તમને એવું જ મળવાનું છે. તો બંને તમારા જે અવયવ હશે હંમેશા કેવા હશે? માઇનસ હશે. તમે 0 ની ઓલી બાજુ લઈ જાઓ એટલે બંને તમને કેવા મળી જાય? ધન મળે છે. યાદ રાખવું તમારે અહીં માઇનસ હોય ને અહીંયા જો પ્લસ આપેલા હોય તો હંમેશા તમારા જે બે શૂન્ય છે એ હંમેશા કેવા મળશે? ધન મળશે. યાદ રાખી લેવું. બરાબર છે. એટલે આ વિધાન આપણા માટે કેવું થઈ જશે? સાચું થઈ જશે. બરાબર છે. નેક્સ્ટ આપણે આપણું છે જો બંને રેખાઓ સંપાતી હોય, જો બંને રેખાઓ કેવી હોય? સંપાતી. એટલે આ રીતે આપે તો ઉકેલ અનંત મળે. તો આપણને ખબર છે બધે છે કે આપણને ઉકેલ મળી શકે, બંને જગ્યાએ બંને રેખાઓ છેદે છે. પણ પાછળ આપણને એવું આપ્યું છે તેથી બંને સમીકરણો સુસંગત અવલંબી છે નહીં. અવલંબી છે નહીં તો આ વિધાન અહીંયા નહીં ના કારણે વિધાન કેવું પડે છે આપણું? ખોટું. કારણ કે જો બંને રેખાઓ છે અનંત ઉકેલ ધરાવતી હોય, સંપાતી હોય તો એ રેખાઓ અવલંબી છે. બરાબર છે, સમજાય છે? ઓકે. તો નેક્સ્ટ હવે જોઈએ જો કોઈ પણ વર્ષના એપ્રિલ માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી? કોઈ પણ મહિનો પૂછ્યો હોય ને ગમે એપ્રિલ આપ્યો ગમે આપ્યો તો આપણને ખબર છે 4 અઠવાડિયા તો ફિક્સ છે એટલે કેટલા આવશે? 28 આવશે. હવે એપ્રિલ મહિનાની અંદર દિવસો કેટલા આવે? કેટલા આવશે બોલો? તો 30 દિવસો આવે. આ 30 દિવસ અને 28 દિવસ, બે વચ્ચેનો ગેપ કેટલો છે? 2 દિવસનો. તો એનો મતલબ એવો કોઈ પણ વાર છે એ સોમથી લઈને રવિવાર વચ્ચેનો કોઈ પણ વાર છે એ 2 દિવસ છે 5 વખત આવી શકે. પણ આપણને સંભાવના શું આપી છે? 3/7. તો આ વિધાન કેવું કહેવાશે? ખોટું થશે. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 17 જેની અંદર આપણને આપેલું છે a = 10 અને d = 10 હોય
તેવી સમાંતર શ્રેણીનું ત્રીજું પદ મેળવો. ત્રીજું પદ એટલે આપણને ખબર છે a3 બરાબર a પ્લસ 2d. a એટલે 10 પ્લસ 2 અને d એટલે 10. 10 પ્લસ 20 બરાબર કેટલા થઈ ગયા છે? 30. તો a3 ત્રીજું પદ કયું થશે? 30. આપણને સીધી ખબર પડે, પહેલું 10 છે, બીજું 20 થાય, ત્રીજું કેટલું થાય? 30. તો તફાવત કેટલાનો છે? 10 10 નો છે, સામાન્ય છે. ચલો, બે ભિન્ન વર્તુળોને વધુમાં વધુ કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? વધુમાં વધુ એટલે મેક્સિમમ. તો તમારે યાદ રાખવું, વધુમાં વધુ છે એ 4 સામાન્ય સ્પર્શક દોરી શકાય. આ જે કન્ડિશન છે આના માટે ઘણા બધા અલગ અલગ પ્રશ્નો હોય, કારણ કે બે ભિન્ન બિંદુઓ હોય તો એકબીજાને છેદતા હોય, એકબીજાથી દૂર હોય, તો વધુમાં વધુ પૂછે એટલે કેટલા આવશે? 4. એક વખત છે નવનીત ની અંદર આપણને છે વર્તુળને ચેપ્ટર ની અંદર આખો એક કોષ્ટક આપેલું છે આને રિલેટેડ, એ એક વખત છે રિવાઇઝ કરી લેજો, બરાબર છે. એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પણ આવી શકે, બરાબર છે. જેની અંદર આપણને પૂછ્યું, એમાં એક પ્રશ્ન છે બે ભિન્ન વર્તુળ આપેલા હોય તો વધુમાં વધુ કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકે? તો કેટલા આવશે? એની અંદર 4 આવશે, બરાબર છે. ઓકે, ચલો બીજું આપણને આપેલું છે એક બોલર દ્વારા 10 મેચમાં નીચે પ્રમાણે છે એ વિકેટો લેવામાં આવેલી છે, જેની અંદર આપણને કીધું છે 2 6 4 5 0 2 1 3 2 3. આ માહિતીનો મધ્યસ્થ મેળવો. તો આ જે પ્રકારના અવલોકન છે એ અવર્ગીકૃત માહિતીના અવલોકનો છે, જેને આપણે જો મધ્યસ્થ મેળવવો હોય તો આપણે પહેલું કામ આપણે એ કરવું પડે, ચડતા ક્રમમાં બધા અવલોકનોને ગોઠવવા પડશે. આની અંદર પહેલા કોણ આવશે ચડતા ક્રમની અંદર? તો કે પહેલા 0 આવે, પછી કોણ આવશે? 1, પછી 2 કેટલી વાર છે જોજો કે 3 વાર છે, તો 3 વાર 2 લખવાનું, પછી 3 છે એ 2 વાર છે, પછી કોણ આવશે? 4 આવશે, પછી આવશે 5 ને પછી આવશે 6. આ 10 અવલોકન છે તો જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 થઈ જાય કે એકાદું અવલોકન બાકી રહી જતું નથી, કારણ કે એકને એક સંખ્યા રિપીટ થતી તો કદાચ આપણે એકાદું અવલોકન છે ગણતા ભૂલી જાય. ચડતા ક્રમમાં ગોઠવા પછી એક વખત કાઉન્ટ કરી લેવાના છે. પછી આપણને આપ્યું છે કે ભાઈ 10 મેચો છે તો મધ્યસ્થનું સૂત્ર આપણી પાસે છે n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન, અને આ બધાના છેદમાં 2 આવે છે. આ 2 જો ભૂલી ગયા તો તમારો જવાબ કેવો આવશે? ખોટો આવશે. 10 છે તો એની જગ્યાએ તમે 10 લખી નાખો, 10 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 5 મૂ અવલોકન, અને n/10 એટલે 5 મળશે, 5 પ્લસ 1 એટલે પ્લસ 6 મૂ અવલોકન, અને એને ભાગે કેટલા આવશે? 2. પાંચમું અવલોકન ને છઠ્ઠું અવલોકન, તો આપણે શ્રેણી જે ચડતા ક્રમમાં ગોઠવા છે એમાં આપણે પાંચમું અવલોકન કયું થશે? 1 2 3 4 અને 5. પાંચમું આ થાય છે, છઠ્ઠું કોણ થાય? 3. એ બે નું આપણે શું કરવાનું છે? સરવાળો, એને ભાગ્યા 2, 3 ને 2 5 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 2.5. તો આપણો મધ્યસ્થ થઈ જશે 2.5. એટલે આ રીતે તમારે છે એ યાદ રાખવાની છે. આપણે છે ખાલી ચેપ્ટર ની અંદર છે ખાલી આ સૂત્ર આપ્યું છે, એના દાખલા ક્યાં આવતા નથી, પરંતુ આપણે છે MCQ ની અંદર ખાલી જગ્યા વિભાગ એની અંદર આપણને ખૂબ ઉપયોગી બની શકે છે, બરાબર છે? સમજાય છે? ઓકે. આપ્યું છે કે લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થાય? તો તમે વિચાર કરો, લીપ વર્ષ હોય કે ગમે એ વર્ષ હોય, હું તમને એમ કહું 2 તારીખે છે ગુરુવાર છે, એવું કેટલી વાર થાય? મને એમ કહો, એક જ વાર થાય કે ન થાય? તો આપણે છે એની સંભાવના 1 લખીને, વાર ગુરુવારની વાત છે તો આખા અઠવાડિયામાં વાર કેટલા હોય? 7 હોય, એટલે 1/7 છે આપણો જવાબ થઈ જાય. તમને કોઈ પણ તારીખ ફિક્સ કહી દે કે ભાઈ 20 તારીખે રવિવાર છે તો એનો જવાબ 1/7 આવે. તમને એમ કહી દે કે ભાઈ 14 તારીખે છે એ સોમવાર છે તો એ જવાબ 1/7 ફિક્સ થઈ જાય છે, બરાબર છે? ઓકે. હવે જોઈએ પ્રશ્ન નંબર 21 થી 24, જે આપણે 4 માર્કના જોડકા હોય છે અને ચેપ્ટર ખાલી 2 જ હોય છે, એમાં દર વખતે આપણે એમાંથી જ આપણે જોડકા પૂછાય છે. તો એક તો આપણે પૃષ્ઠ પર ઘનફળના તમામે તમામ સૂત્રો કરી નાખવાના છે. જો તમારી ઈચ્છા હોય કે બધા સૂત્રો તમને યાદ રહી જાય એ રીતે શીખવા છે તો કોમેન્ટની અંદર જણાવજો, તો આપણે એના માટે અલગથી એક વિડીયો બનાવી દઈશું અને મેક્સિમમ જોડકાની તૈયારી છે કરાવી દઈશ, બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 21, જેની અંદર આપણને કીધું પેન્સિલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમે જે પેન્સિલ લખો છો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું હોય તો તમે પેન્સિલનો જે ઉપરનો ભાગ હોય છે કેવા આકારનો હોય? તમે જુઓ તો નળાકાર આકારનો હોય, એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr/h. અને આગળ જે તમારી અણી વાળો ભાગ હોય એ કેવો આકાર ધરાવે? શંકુ ધરાવે, તો શંકુનું થાય πr/l. પાયર એટલે થાય પાર્લે, જી થાય પાર્લે. તો એના આધારે તમે જો તો 2πr તો બે માંથી કોમન શું આવે? πr કોમન જાય, અહીંયા વધે 2h + l. જો તો આવું ક્યાં છે? સોરી,
આખું આપણને કન્ટિન્યુ આપ્યું છે 2πrh પ્લસ πrl, તો ઓપ્શન નંબર થઈ ગયા છે સી. બરાબર છે, સમજાય? ઓકે, ચલો હવે આપું છે ઢાંકણાવાળી કલરની ડોલ. તો કલરની ડોલ કેવી હોય? આપણે ધારી લઈએ કે આ રીતે આપણી ડોલ છે, બરાબર છે, એટલે આ કેવો આકાર થાય આપણો? નળાકાર. પણ જો ઢાંકણાવાળી કીધું એનો મતલબ એવો કે કલર ભર્યો હોય તો કલરનું તળિયું કેવું હોય? ઢાંકેલું હોય. ઉપરનું તળિયું કેવું હોય? ઢાંકેલું હોય. તો આપણને ખબર છે આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πrh અને પ્લસ આ બે વર્તુળ છે, થાય કે ન થાય? બે વર્તુળનું ક્ષેત્રફળ થાય 2πr². બંનેમાંથી કોમન શું દેખાય? તમે જુઓ 2πr. અહીંયા શું વધે? h. 2πr આમાં r એકવાર નીકળે તો વધે કોણ? r. આવો ઓપ્શન કયો જોવો તો પહેલો જ ઓપ્શન છે, તો આપણો થઈ ગયા છે એ. બરાબર છે. આપણને જે પૃષ્ઠફળ ઘનફળના દાખલા છે આપણને આ રીતે પણ પૂછી શકે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે, આમાં આપ્યું છે પરિઘ. તો આ પરિઘ અને વ્યાસ, તો પરિઘ શેમાં આવે? તો કે વર્તુળની જ વાત હોય તો વર્તુળનો પરિઘ થાય 2πr અને વ્યાસ એટલે થાય એનો d. અને આના માટે સમજો d એટલે શું થાય? તો કે 2πr. d એટલે કહેવાય 2r. r ના ડબલ વ્યાસ થાય. 2 કેન્સલ, r કેન્સલ, વધે છે કોણ? ખાલી પાઈ. તો અહીંયા ઓપ્શન થઈ ગયા છે એ. ઘણાને એવું થાય કે ભાઈ સર આ પાઈ d હોત તો થાય, થાય કે ન થાય? તોય ચાલે ને, છેદમાં d છે તો આ d કેન્સલ થશે. જવાબ શું આવશે? પાઈ આવશે. બરાબર, બે રીતે કરી શકાય છે. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr નો વર્ગ. અને વર્તુળનો પરિઘ શું થાય? 2πr. પાઈ પાઈ કેન્સલ, એકવાર r કેન્સલ, વધે ઉપર અંશમાં શું? r અને છેદમાં શું વધે? 2. તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી. બરાબર છે મિત્રો, સમજાય છે? તો અહીંયા આપણું પ્રશ્નપત્ર છે પૂરું થાય છે. આપણે જે ઘણા બધા પ્રશ્નપત્ર તમને હજી સોલ્યુશન કરાવવાના જ છે, તમારા માટે જ ખાસ. તમારા વિભાગની અંદર 24 માંથી 24 ગુણ મેળવી શકો એના માટે આપણે આ સિરીઝ છે ચાલુ કરેલી છે. તમે છે જોરદાર રીતે તમે સપોર્ટ કરો છો અને કરતા રહેજો. અને તમારા મિત્રોને પણ છે આ વિડીયોની લિંક અથવા આપણા જે કાંઈ પ્લેલિસ્ટ બનાવી છે તમામની લિંક છે તમારા મિત્રોને શેર કરો. આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમામ વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં. તમે જોવો છો, અંત સુધી જોવો છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા વિદ્યાર્થીઓ તમે છે એ વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી. બરાબર છે, તમારે માત્ર બટનને પ્રેસ જ કરવાનું હોય છે. બરાબર છે, એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે. બરાબર છે, ઓકે.